કોઈ દીકરો કે દીકરી એવું કહેતા હોય કે માએ પેટમાં 9 મહિના રાખીને અમને જન્મ આપ્યો છે, તેમાં મોટો શું ઉપકાર કરી દીધો છે, તો એ બધી પેઢીને આ અવસર બતાવવાની જરૂર છે. એટલે કવિઓએ કહ્યું છે કે લાખ ગંગા લાખ કાશી લાખ યમુના ધામ છે, સાચું તીરથ માનીએ તો આપણા મા બાપ છે. 95 વર્ષ એટલે નાની સૂની વાત નથી. 9 દાયકા પણ વીતી ગયા. 3 ને 4 પેઢીને પોતાના ખોળામાં રમાડનાર આ ધૂળીબાએ પોતાનું જીવન આ પરિવારને મોટો કરવા, એની સંસ્કાર સિંચન કરવા માટે સમર્પિત કર્યું છે. એટલે જગતમાં મા બાપથી મોટું આ જગતમાં કોઈ નથી, આ પૃથ્વી ઉપર કોઈ નથી. કારણ પ્રભુ શ્રી રામને માતા પિતા જોઈતા હતા ત્યારે જન્મવું પડ્યું આ ધરા ઉપર. કૃષ્ણ ભગવાનને પણ માતા પિતા જોઈતા હતા એટલે આ ધરા ઉપર આવવું પડ્યું. ભગવાન સ્વામિનારાયણને પણ આ ધરા ઉપર આવવું પડ્યું, કારણ કે મા બાપને એમને મેળવી શકાતા નથી. કરોડો રૂપિયા તમારી તિજોરીમાં પડ્યા હોય, કરોડો રૂપિયાની પ્રોપર્ટી તમારી પાસે હોય, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આજે ગોવિંદભાઈ શિવાભાઈ પટેલ, રમેશભાઈ શિવાભાઈ પટેલ, બળદેવભાઈ શિવાભાઈ પટેલ અને સુરેશભાઈ શિવાભાઈ પટેલ, આ 4 દીકરીઓ, દીકરાઓ અને સાથે કૃષ્ણાબેન સંયુક્ત રીતે મા બાપનું ઋણ ચૂકવવા માટે આજનો અવસર, એટલે કે જીવન અમૃત પર્વની ઉજવણી બાની હયાતીમાં જ કરવાનો ઈચ્છા વ્યક્ત કરીને આજે પરિપૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. મેં હમણાં કહ્યું ને કે ધૂળીબા ઘરકામ કરે, સમાજમાં જે વ્યવહારો છે એમના, એટલે કે ગોવિંદભાઈ, રમેશભાઈથી લઈને બળદેવભાઈ ને સુરેશભાઈના પિતાશ્રી શિવાભાઈ કરે. 4 દીકરા અને 1 દીકરીને મોટા કરવાનું કામ નાનું સૂનું નથી. બધી વાતો 2 કલાક સુધી કરવાની છે. 95 વર્ષ ધૂળીબાને થયા છે. આ બધી વાતો આપણે કરવાની છે તે પહેલા મા બાપથી મોટું આ જગતમાં કોઈ નથી. જિજ્ઞેશ કવિરાજે સુંદર મજાનું ગીત આપણા માટે રજૂ કર્યું છે. આવો એ ગીતને સાંભળી અને પછી ધૂળીબાની વાતો કરવાની છે. શિવાભાઈ, એમના આ 4 દીકરા અને કૃષ્ણાબેનના પિતાશ્રી જે આકાશી આશીર્વાદ આપણને બધાને આપી રહ્યા છે. સમગ્ર જેઠાબા પરિવાર પણ આજના અવસરે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે, કારણ કે આ પર્વ જીવન અમૃત છે. કારણ કે જીવનમાં ભક્તિ ઉમેરાય તો જીવન ઉત્સવ બને છે, પર્વ બની જાય છે. અને આ 4 દીકરા મળીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે આ જગતમાં માં છે 9 મહિના પેટમાં રાખીને, બાપ છે આંગળી પકડીને બજાર બતાવે કે સમાજમાં સારું કોણ ને ખરાબ કોણ, આ જગતમાં કોઈ બતાવનાર હોય તો પિતા છે. આજે મોટો ભાઈ